ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે અર્થભેદ વિશે અભ્યાસ કરીશું. અર્થભેદ એટલે કે એક જ શબ્દના જુદા જુદા અર્થ થતા હોય. એમાં એવું પણ હોય કે જોડણીને કારણે પણ અર્થભેદ જોવા મળતો હોય છે. જોડણીને કારણે અર્થભેદ ઉચ્ચાર આપણે સરખો કરતા હોઈએ પણ એનો અર્થ અલગ થતો હોય ત્યારે આપણને જ્યારે વાક્ય રચના જે અર્થ પ્રગટ કરવા માટે આપણે વાક્ય લખ્યું હોય એ વાક્યનો અર્થ કંઈક અલગ જ થાય છે. એટલે લખતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે શું કહેવા માગીએ છીએ અને એ અર્થ પ્રગટ કરતો શબ્દ કયો છે અથવા એની સાચી જોડણી કઈ છે. ગુજરાતી ભાષાની અંદર મોટાભાગે વિદ્યાર્થીઓ જોડણીમાં ભૂલો કરતા હોય છે અને જોડણીને મહત્ત્વ આપતા નથી. પણ જોડણીને મહત્ત્વ ન આપતા ઘણીવાર શું થતું હોય છે કે આપણે જે કહેવા માગીએ એના બદલે કંઈક નવો જ અર્થ પ્રગટ થતો હોય છે. ઉદાહરણ જોઈએ તો અહીંયા એક શબ્દ છે, એક વાક્ય એક દિન શબ્દ છે અને બીજો દિન શબ્દ છે. આ બંને વાક્ય આપણે જ્યારે શબ્દોનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે દિન અને દિન એવું જ બોલીએ છીએ. પણ લખતી વખતે એવું લખીએ કે એક દિનહીન માણસ હતો. બરાબર, આવું એક વાક્ય લખ્યું. એક દિનહીન માણસ હતો. આવું આપણે બે વાક્યો લખ્યા. હું તમને સમજાવું છું કે ભાઈ જોડણીને કારણે જે અર્થભેદ થતો હોય છે એને આપણે લખતી વખતે ધ્યાન નથી આપતા ત્યારે એનો અર્થ કેવી રીતે બદલાઈ જતો હોય છે એની સમજ આપું છું. તો અહીંયા દિન શબ્દ જે છે એનો અર્થ થશે ગરીબ અને અહીંયા જે દિન શબ્દ છે એનો અર્થ થશે દિવસ. હવે આ બંને જે શબ્દો છે દિન અને દિન બોલીએ છીએ ત્યારે આપણને બંને શબ્દો કેવા લાગે છે? સરખા. પરંતુ જ્યારે વાક્યની અંદર આ દિન આપણે વાપરીએ તો આ વાક્ય સાચું બનશે કે એક દિનહીન માણસ હતો, એટલે કે એક ગરીબ માણસ હતો. પણ અહીંયા એક દિનહીન માણસ હતો તો અહીંયા જે આપણે દિન લખ્યું છે એનો મતલબ થશે દિવસ. તો એક દિવસહીન માણસ હતો એવું વાક્ય બને. સમજી શક્યા તમે કે અહીંયા આ દિન છે તો એક ગરીબ માણસ હતો એવું આપણે આ વાક્યનો અર્થ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે બીજા વાક્યની અંદર આ દિન લખતા અસ્વરીવાળું દિન લખતા વાક્ય કંઈક જુદો જ અર્થ પ્રગટ કરે છે કે એક દિવસહીન માણસ હતો. એટલે જોડણીને કારણે કે શબ્દના અર્થભેદને કારણે આપણે જે પણ કંઈ કહેવા માગતા હોઈએ છીએ એ જ્યારે વાક્યમાં એ શબ્દનો પ્રયોગ થતો હોય છે ત્યારે કંઈક નવો જ અર્થ પ્રગટ થતો હોય છે. એટલે ખાસ આપણે આવા અર્થભેદવાળા શબ્દો ધ્યાનમાં રાખવા જોઈએ અને એ શબ્દોને લખતી વખતે એટલે કે લેખન કાર્યમાં આ શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે લેખન કાર્ય કરવું જોઈએ. નહીં તો મેં જેમ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તમે જે કહેવા માગો છો એના બદલે કંઈક નવો જ અર્થ એમ કે વ્યક્ત થાય. એટલે જોડણીને કારણે થતા અર્થભેદોના કેટલાક શબ્દો હું આજે તમને લખાવીશ એ તમારી નોટબુકમાં તમારે નોંધવાના છે અને એ પ્રમાણે ધ્યાનમાં રાખીને લેખન કાર્ય કરવાનું છે. જ્યારે જ્યારે એ શબ્દોનો ઉપયોગ કરવાનું તમારે થાય ત્યારે આ શબ્દોના અર્થ જો તમને ખબર હોય તો તમે એમાં સારી રીતે લખી શકો અને ભૂલ રહિત તમારું લખાણ બની શકે. બરાબર, તો તમે મારી સાથે સાથે નોટબુકમાં લખતા રહેશો. જોડણી ભેદે અર્થભેદ એટલે કે જોડણીને કારણે અર્થભેદ. અકસ્માત અને બીજો શબ્દ છે અકસ્માત. અહીંયા ત ખોડો આપેલો છે અને અહીંયા ત ખોડો આપેલો નથી. બંનેનો અર્થ એકાએક અણધારી. એકાએક આનો અર્થ થશે અણધારી. અણધાર્યું અથવા અણધાર્યો
બનાવ. અણધાર્યો બનાવ. બીજો શબ્દ છે અફળ. અફર તો અચલ, નિશ્ચલ. અને અફળ, અહીંયા ર છે અને અહીંયા અળ છે. બંનેને એ અળ અને રને કારણે અહીંયા અફળ એટલે નિષ્ફળ. જ્યારે આપણને કોઈ ફળ મળતું નથી અથવા તો આપણને કોઈ કાર્યમાં કોઈ કાર્ય આપણું સફળ થતું નથી ત્યારે આપણે અફળ શબ્દ વાપરી શકીએ. ત્રીજો શબ્દ છે અભિનય. અભિનય અને અભિનવ. અભિનવ તો અભિનય એટલે અદાકારી. મતલબ આપણે કોઈ ફિલ્મ કે નાટકમાં જે કોઈ પણ પાત્રનો રોલ ભજવીએ એને અભિનય કહેવાય. જ્યારે અભિનવ એટલે તદ્દન નવું. તદ્દન નવું. અસ્ત્ર અને શસ્ત્ર. અસ્ત્ર અને શસ્ત્ર આપણે એવું કહીએ છીએ કે અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં તે પારંગત હતો. અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં તે પારંગત હતો. તો અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર. ફેંકવાનું હથિયાર. અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. દાખલા તરીકે ભાલો તો ફેંકવાનું હથિયાર છે અને તલવાર હાથથી લડવાનું હથિયાર છે. એટલે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા માટે પારંગત હતો એવું આપણે ઘણીવાર વાક્યમાં પ્રયોગ કરતા હોઈએ છીએ. પછી આકરું અને આકડું. આ કરું અને આ કળું તો કઠણ અને આકડું એટલે ગુસ્સે થનાર. આપણે શું કહીએ કે એનો સ્વભાવ આકરો છે તો એમાં અળ વપરાય. અને તોડી શકાય એવું ના હોય તો કંઈ કઠણ શબ્દ હોય તો એના માટે કોઈ કઠણ વસ્તુ હોય તો એના માટે આકરું શબ્દ વાપરે. એમાં ર વપરાય. બરાબર. આ ર એટલે કાળજી અને આળ એટલે આરો. વાંસળીએ ગોપીએ વાંસળી પર આળ ચડાવ્યું એમાં આળ આવે. અને આળ એટલે કાળજી. કાળજી એટલે ન્યાયાધીશ. પછી ઇનામ એટલે બક્ષિસ અને ઈમાન એટલે પ્રામાણિકતા. હવે શબ્દો જ્યારે લખીએ છીએ ત્યારે એક શબ્દ મતલબ આગળ પાછળ શબ્દો કેટલાકના થઈ જાય. પ્રામાણિક લખતા હોય અને પ્રમાણિત. પછી પરમાણ એ પ્રમાણે જ્યારે શબ્દો એક સરખા હોય છે એ વખતે લખતા એક શબ્દ એક અક્ષર આગળ પાછળ થઈ જાય તો પણ એનો અર્થ ભેદ થઈ જતો હોય છે. ઇનામ એટલે બક્ષિસ. આપણે કંઈક સારું એવું પરફોર્મન્સ કર્યું હોય અને એમાં આપણો નંબર આવીને આપણને જે ભેટ આપવામાં આવે એને ઇનામ કહેવાય. અને ઈમાન ઈમાન અહીંયા મ આગળ આવી ગયું. નામ અને અહીંયા માન. ઈમાન પ્રામાણિકતા. યારી હે ઈમાન મેરા એવું આપણે સોંગ તમે સાંભળતા હશે. યારી હે ઈમાન મેરા યાર મેરી જિંદગી. પ્રામાણિકતા. ઉપહાર. ઉપહાર એટલે ભેટ અને ઉપાહાર એટલે નાસ્તો. અહીંયા એક માત્રા વધારે છે ખાલી. ઉપહાર એટલે ભેટ અને ઉપાહાર એટલે નાસ્તો.
કઠોર, આ તો કઠોર હૃદયનું છે એવું આપણે કહીએ છીએ. કઠોર એટલે નિર્દય. એ કઠણ શબ્દ પણ ચાલે એમાં. અને કઠોળ એટલે ખાવા માટે અનાજ, ધાન્યની અંદર જેનો સમાવેશ થાય છે તે એક પ્રકારનું અનાજ. કેટલાક વિદ્યાર્થીઓ શબ્દો બોલે છે શું અને લખે છે શું એ એમને ખબર નથી હોતી, પરંતુ જ્યારે અમે એ લોકોના લખાણને જ્યારે ચેક કરીએ ત્યારે આવી બધી ભૂલો અમને નજરે પડતી હોય છે કે જ્યાં કઠોર શબ્દ વાપરવાનો હોય ત્યાં અળ લખ્યો હોય, પછી અહીંયા રની જગ્યાએ અળ લખેલું હોય, પછી અફરની જગ્યાએ રની જગ્યાએ. મોટા ભાગે તમે જોશો તો અહીંયા અળની જગ્યાએ જ્યાં રનો ઉપયોગ થયો છે, અળની જગ્યાએ જ્યાં રનો ઉપયોગ થયો છે ત્યાં અર્થભેદ આપણને એવા શબ્દોમાં વધારે જોવા મળે છે. અને આપણે અળને અને રને સમજવા પ્રયત્ન કરતા નથી અને જેમ તેમ આડેધડ લખાણ લખતા હોઈએ છીએ, જેથી આપણો જે વાક્ય છે એ વાક્યનો પૂરો અર્થ આપણે સ્પષ્ટ કરી શકતા નથી. એટલે આવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અપેક્ષા અને ઉપેક્ષા. અપેક્ષા એટલે ઈચ્છા કે મને તમારી પાસે આવી અપેક્ષા નહોતી, અથવા મને તમારી પાસે આવી અપેક્ષા છે. પિતાજીએ પુત્ર પાસે પોતાની અપેક્ષા વ્યક્ત કરી. બીજું છે ઉપેક્ષા એટલે તિરસ્કાર. ઉપેક્ષા એટલે તિરસ્કાર. તેના ઘરે મહેમાન આવ્યા પણ તેને તેઓની ઉપેક્ષા કરી, અવગણવું. બીજો અર્થ એનો આપણે લખવું હોય તો લખી શકીએ અવગણના. આ શબ્દો તમારી નોટબુકમાં લખી લો અને જોતા રહેવાનું, સમજતા રહેવાનું. સાથે સાથે તમારે જ્યારે જ્યારે પણ આ શબ્દોનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તમારે બરાબર એને ધ્યાનમાં રાખવાનું અને લખવાનું. તમે આ શબ્દોને નોટબુકમાં લખી દીધા હશે. હવે આગળ કેટલાક શબ્દો હું તમને લખાવું એ પણ તમારે લખવાના જ છે અને એના અર્થભેદ જે થતા હોય એ ધ્યાનમાં રાખવાના છે. કારણ કે આમાં તો અસંખ્ય શબ્દો છે, પણ જ્યારે પરીક્ષામાં પછી પૂછાય, પરીક્ષામાં એવું પૂછાય કે આપેલા શબ્દોનો અર્થભેદ સ્પષ્ટ કરો, એ વખતે તમારે એક શબ્દને એટલે કે બંને શબ્દો આપેલા હોય, બંને શબ્દોની સામે એના અર્થ લખવાના હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને અભ્યાસ કરતી વખતે કે જ્યારે પણ તમે લેખન કાર્ય કરતા હોવ કે કોઈ પાઠ વાંચતા હોવ કે કંઈ બી કરતા હોવ, એ વખતે આવા શબ્દો જ્યારે જ્યારે આવતા હોય ત્યારે તમારે એ શબ્દોને ધ્યાનમાં રાખીને લેખન કાર્ય કરવાનું છે. અબજ. અબજ અને બીજો શબ્દ છે અજબ. નાના હતા એટલે એક કવિતા ગાતા હતા કે એ તો નાની મારી આંખ, એ તો જોવે કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. એટલે આશ્ચર્યકારક. અજબ એટલે આશ્ચર્યકારક. અને અબજ એટલે 100 કરોડ દર્શાવતી સંખ્યા. 100 કરોડ આપણે દર્શાવતી સંખ્યા એવું કહીએ તો અબજોપતિ છે. પણ અબજોપતિ બોલવાની જગ્યાએ એ અજબોપતિ છે એવું બોલીએ તો પણ ખોટું પડે, કારણ કે પછી એનો અર્થ તો થઈ જાય આશ્ચર્યજનક. તો એ આશ્ચર્યજનક પતિ છે એવું થઈ જાય ને, અર્થ આખો એનો શું થઈ જાય, ચેન્જ થઈ જાય. એટલે બોલતી વખતે, લખતી વખતે ખાસ ધ્યાન. પછી અલી. અલી એટલે ભમરું. હસ્વઈ વાળું અલી આવશે તો ભમરું, ભ્રમર. અને અલી એટલે સખી. ઘણીવાર કાવ્યની અંદર તમે અલી શબ્દનો પ્રયોગ થયેલો જોયો હોય છે કે સખી માટે અલી શબ્દ કહીને એને સંબોધન કરવામાં આવે છે.
સખીને સંબોધન. ત્યારબાદ અંશ શબ્દ છે. અંશ એટલે ભાગ. અંશ એટલે ભાગ. અને અંશ બે માત્રા અને અનુસ્વાર. અંશ અને સસરાનો સ. વજનનું એક માપ છે. વજનનું એક માપ. આજ અને આજ. આજ સખી મારે ઘેર આનંદ એટલે આજે. અને આ જ અહીંયા બંને સાથે લખ્યું આપણે. આ જ શબ્દ શું કર્યો? સાથે લખ્યો. જ્યારે અહીંયા આપણે સહેજ છૂટો પાડ્યો. આ જ તો નિપાત તરીકે શબ્દ વપરાયો છે. આ પ્લસ નિપાત જ. અને આપણે નિપાત કેવી રીતે આપણે લખીએ છીએ વાક્યની અંદર એ પણ તમને ખ્યાલ છે કે નિપાત જ્યારે લખતા હોઈએ ત્યારે નિપાતની અંદર આપણે શબ્દથી છૂટો પાડતા હોઈએ છીએ. અને એટલે તો આજ એ આજે અર્થ થશે. અને આ અને જ જ્યારે અલગ લખવામાં આવે ત્યારે એનો નિપાત તરીકે ઉપયોગ થયો છે. એટલે નિપાત શબ્દથી અલગ લખાય. એટલે આ જ એ જના અર્થમાં એટલે કે નિપાતના અર્થમાં વપરાય છે. આગળ આપણે જોઈએ તો આરસ અને આળસ. આ રસ આપણા ઘરમાં આરસના પથ્થર આપણે નખાઈએ. મંદિર બનાવવું હોય તો આરસનું બનાવીએ. તો એ સંગે મરમર પથ્થર છે. સંગે મરમર. અને આળસ. આળસ તો બધામાં હોય જ છે. આપણા બધામાં સવારે ઉઠવાની વાત આવે એટલે આપણને આળસ આવે એટલે સુસ્તી. તો અહીંયા પણ ર અને અળને કારણે આપણને અર્થભેદ જોવા એટલે શબ્દના જોડીના કારણે આપણને અર્થભેદ જોવા મળે છે. આગળ આપણે શબ્દ જોઈએ તો ઉદર અને ઉંદર. હવે અનુસ્વારને લોકો મહત્વ નથી આપતા કે અનુસ્વારમાં શું. તો અહીંયા જુઓ બંને શબ્દો આપણને સરખા લાગશે અને પછી પેન જેમને તેમ મૂકી દઈએ આપણે. અને ખાસ ધ્યાન આપીએ નહીં કે ક્યાં અનુસ્વાર કરવાનું છે અને ક્યાં કરવાનું નથી. તો અહીંયા ઉદર એટલે પેટ થાય અને ઉંદર એટલે એક પ્રાણી છે. બરાબર. તો અનુસ્વારને કારણે આપણે ભૂલ કરતા હોઈએ છીએ. અનુસ્વારને મહત્વ આપતા નથી. કેટલાક વિદ્યાર્થીઓના લખાણ તો હું જોઉં ને નિબંધ ચેક કરતી હોઉં કે એવું, તો એમાં તમે જુઓ તો અનુસ્વાર નહીં, વિરામચિહ્નો નહીં આવા. અને રસવઈ હોય એટલે કે વિરામચિહ્નો માત્રાઓ મૂકી હોય, એમાં હસવઈની જગ્યાએ દીર્ઘઈ કરી હોય. એટલું લખાણ ખરાબ હોય છે. એટલું કોઈ રીતે એમનું લખાણ શુદ્ધ નથી હોતું. તો આવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે લખતી વખતે જોડણી ભેદને કારણે અર્થભેદ થતો હોય છે. અને એ અર્થ આપણે જે કહેવા માંગીએ એ અર્થ પ્રગટ કરતા શબ્દનો જ ઉપયોગ લેખન કાર્યમાં કરે. આગળ શબ્દ છે ઉછળવું અને ઉછળવું. ઉછળવું તો મોટા થવું. અને ઉછળવું એટલે કૂદવું. ઉછળ કૂદ કરી રહ્યો છે આપણે એવું કહીએ કે એ આજે ખુશીનો મારે બહુ જ ઉછળ કૂદ કરી રહ્યો છે. તો કૂદવું. અને ઉછળવું એટલે એમનો ઉછેર આ લોકોએ કર્યો. એમનો ઉછેર અમારા ઘરે થયો. એટલે ઉછળવું એટલે મોટા થવું. અને ઉછળવું અહીંયા પણ રને કારણે અર્થભેદ થાય છે. ત્યારબાદ કડું. કડું તો હાથનું ઘરેણું. આપણે હાથે પહેરવા માટે એમને કડું કરાવે તો એમાં અનુસ્વાર આવશે. બરાબર. કડું એટલે હાથનું ઘરેણું. અને કડું એમાં અનુસ્વાર લખવાનો નથી. એટલે એક પ્રકારની ઔષધિ છે. કડવી ઔષધિ. કડવી ઔષધિ. અહીંયા અનુસ્વારને કારણે પણ આપણને અર્થભેદ જોવા મળે છે. ત્યાર પછી કમર એટલે કેડ.
કમળ એટલે કેર, એટલે આપણે કમળ અને શરીરનો એક ભાગ. જ્યારે કમળ એટલે ફૂલ, કમળ એટલે ફૂલ. પછી કેશ એટલે વાળ, શરણાઈનો શ એટલે વાળ, બરાબર. કેશ એટલે વાળ. અને કેશ સસલાનો સ કરીશું તો મુકદ્દમો, કોર્ટમાં કોઈ બાબતે ચાલતો હોય એ મુકદ્દમો. તો આપણે એવું કહીએ કે ભાઈ કેસ ચાલે છે, બરાબર. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું સ કયો વપરાય છે, કારણ કે શ 3 પ્રકાર: શ સસલાનો, શરણાઈનો શ અને ષષ્ઠકોણનો શ. આ બધા જ શ જ્યારે આપણે ઉપયોગમાં લેતા હોઈએ, એટલે કે લખતા હોઈએ, બોલતા હોઈએ, ત્યારે એનો અર્થ શું થાય છે એ સમજવું ખાસ જરૂરી છે. એટલે એ પણ ધ્યાનમાં લેવાનું. અને મોટાભાગના શબ્દો તો યાદ રહી જાય એવા છે, છતાં તમારે એનું પુનરાવર્તન કરતા રહેવાનું, જેથી તમે સારી રીતે એને યાદ રાખી શકો અને તમારા લેખન કાર્યને સિદ્ધ કરી શકો, અથવા શુદ્ધ રીતે તમે લેખન કાર્ય કરી શકો. અર્થભેદ સમજશો તો એનો બીજો તમને ફાયદો એ પણ થશે કે જ્યારે તમારે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે પણ અલંકાર ઓળખવાના હશે, એ વખતે અલંકારોને ઓળખવા માટે શ્લેષ અલંકારમાં, શબ્દાનુપ્રાસ અલંકારમાં અને યમકમાં જ્યારે આ એક જ શબ્દના બે અર્થ થતા હોય છે, એ વખતે તમને અલંકાર ઓળખવામાં પણ એના બીજો અર્થ ખબર હશે તે શબ્દનો, તો તમને ઘણો ફાયદો થશે અને સારી રીતે તમે એ અલંકારના પ્રશ્નો પણ લખી શકશો. હવે ખાદ એટલે નવો શબ્દ છે. ખાદ એટલે ખોટ. એને ધંધામાં ખાદ ગઈ તો ખોટ ગઈ એ. અને ખાદ્ય એટલે ખાવાનું. ખાદ્ય પદાર્થો અહીં ઢાંકીને રાખવા જોઈએ, તો એમાં આપણે ખાદ્ય, એમાં ધને ય જોડેલો છે, અહીંયા ડ કરેલો છે હિન્દીમાં અને નીચે પછી ય છે. પણ આપણે આવું તો ખાસ જોતા જ નથી. પદ્મ લખવાનું હોય તો એમાં પણ દ થાય ને પછી મ થાય, પદ્મ. પણ આવા જોડાક્ષરો જે છે એ તો જોડાક્ષરોને તમે ખાસ ધ્યાન લેતા નથી. સિદ્ધ લખવાનું છે તો દ લખવાનું અને પછી એને દ જોડવાનું. તો આ અહીંયા ખાદ, એમાં ધ એટલો છે, એમાં ય અને દ જોડેલો નથી, એનો અર્થ થશે ખોટ. અને ખાદ્ય તો ખવાય એવું, દ અને ય જોડેલો હોય ત્યારે ખવાય એવું. એટલે લખતી વખતે તમે આમાં પણ ખાસ ભૂલ કરતા હો છો કે કયો જોડાક્ષર ક્યાં ભળેલો છે એ ધ્યાનમાં રાખ્યા વગર જેમ તેમ લખતા હોવ છો. એને કારણે તમારો જવાબ કે શબ્દનો અર્થ ખોટો પડતો હોય છે. હવે ત્રીજો શબ્દ એમાં છે ખાંડ. ઉપર અનુસ્વાર છે, આ બંનેમાં અનુસ્વાર છે નહીં તો એનો અર્થ થશે ખભો. જો અનુસ્વાર ના આપ્યું હોય અને ખભો તમારે લખવાનું હોય તો પણ ત્યાં ખાદ લખી દો એટલે ખોટ ગઈ એવું થઈ જાય. અને દ ને ય ના જોડો તો ખવાય એવી વસ્તુ હોય અને દ ને ય જોડ્યા વગર ખાદ શબ્દ તમે લખી દો તો એનો શબ્દ ખોટ એવો, અર્થ ખોટ એવો સમજાય. એટલે તમે જે કહેવા માંગો એ અર્થ સ્પષ્ટ થાય નહીં. ઊંચી. હવે જો ઊંચી, ઊંચી દીર્ઘ ઊંચી, ઊંચીમાં દીર્ઘ ઊંચી, ત્યારે મગોલ્લો થશે, તળપદો શબ્દ છે. જ્યારે ઊંચી, ઊંચી, ઊંચીની અંદર અનુસ્વાર મૂક્યો ઉપર, અહીંયા અનુસ્વાર નથી, અહીંયા અનુસ્વાર છે તો ચાવી. ઊંચી એટલે ચાવી. પછી કોશ, શરણાઈનો શબ્દ એટલે ભંડાર. એની પાસે કેટલા કોષ ધન છે, કેટલા ભંડાર છે, એમ ધનના ભંડાર છે. અને કોષો 1.5 માઇલ જેટલું અંતર.
અથવા એને બીજો શબ્દ કહીએ ગાઉ, આટલા ગાઉ કાપું. એટલે જૂના જમાનામાં આપણે ગાઉ શબ્દનો ઉપયોગ કરતા, અત્યારે આપણે કિલોમીટર જેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ જૂના જમાનામાં આપણે ગાઉ કે કોષ શબ્દનો ઉપયોગ કરતા. હવે ગુણ, ગુણ અને બીજો શબ્દ દીર્ઘવ છે ગુણ. તો અહીંયા ગુણ એટલે મૂળ લક્ષણ, એનામાં કેવા ગુણો છે? સારા લક્ષણો છે એવું કહીએ છીએ. અને ગુણ એટલે થેલો. એક ગુણ ઘઉંની દાનમાં આપી, ત્યારે ગુણ લખવું હોય તો દીર્ઘવ લખવું પડે, અને એનામાં સારા ગુણો છે એવું કહેવું હોય ત્યારે ગુણ એટલે હસ્વ ઉવાળું હસ્વ ઉ એમાં આવે. એટલે જોડણી ભેદને કારણે પણ અથવા માત્રાઓને કારણે પણ આપણે જે શબ્દોના જુદા જુદા અર્થ જોઈએ એને ધ્યાનમાં રાખવા, તૈયાર કરવા. અને આવા વધુમાં વધુ વાંચન કરશો તો તમને આવા કેટલાય શબ્દો જોવા મળશે, જેથી વાંચન કરવાથી તમારા જ્ઞાનમાં વધારો થઈ શકે. એટલે વાંચતા રહેવું એવું જરૂરી નથી કે આપણા અભ્યાસક્રમમાં આવતા પુસ્તકોનું જ આપણે વાંચન કરવું. એ સિવાય પણ તમે સામાયિકો વાંચો, સમાચાર પત્રો વાંચો, અને અન્ય નોવેલ કે સારી વાર્તાઓની બુક્સ હોય એ જે તમે વાંચો એમાં પણ તમને નવા નવા શબ્દો અને અર્થ જોવા મળે. દિન અને દિન એ તો તમને બધાને ખ્યાલ જ છે. ચીર અને ચીર, આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ચીર અને ચીર, બરાબર. બંને શબ્દમાં ચીર એટલે લાંબા વખત સુધીનું, લાંબા વખત સુધીનું, અને ચીર એટલે વસ્ત્ર. આપણે લાંબા વખત સુધીનું, અને ચીર એટલે ફાડની તિરાડ પણ થાય. શેરડીની ચીર કરીને આપો એવું આપણે કહીએ, નાના છોકરાની શેરડીની ચીર કરીને આપો તો એની ફાડ કરીને આપો એટલે બે ભાગ કરીને આપો. ચીર એટલે વસ્ત્ર અને ચીર એટલે લાંબા વખત સુધીનું. કોઈની કંકોત્રી છપાવી હોય તો એમાં એવું આપણે લખતા હોઈએ છીએ કે ચીરકાલ સુધી. પછી ચોરી અને ચોરી, ચોરીમાં સીધો માત્રા આવશે અને ચોરીમાં ઊંધો માત્રા આવશે. ચોરી અને ચોરી, તો ચોરીમાં ચોરવાનો ધંધો એટલે કે એક પ્રકારનો ધંધો છે. અને ચોરી એટલે લગ્ન મંડપ. હરી અને હરી, હરી અને હરી, તો હરી એટલે વિષ્ણુ ભગવાન અને હરી એટલે ઘોડો સિંહ થાય, અને મનને હરી લેવું એવું પણ થાય. હરી એટલે ભગવાન, એમાં ભગવાન વિષ્ણુ માટે આપણે હરિ શબ્દ વાપરીએ છીએ. ભગવાન વિષ્ણુ અને વિષ્ણુ. અહીંયા હરિ એટલે મન હરી લેવું, મોહિત કરવું. સિંહ પણ થાય, હરિ એટલે સિંહ, અને એક બીજો અર્થ છે હરિનો ઘોડો. પાણી અને પાણી, જળ. પાણી એટલે જળ અને પાણી એટલે હાથ. પાણી એટલે હાથ. આગળ શબ્દ છે મિલ અને મિલ. સોરી, મિલ અને મિલ. યંત્રથી ચાલતું કારખાનું મિલ એટલે. યંત્રથી ચાલતું કારખાનું.
અને મિલે એટલે અંતર પણ થાય. વિરોધી જમાવટ, વિરોધી જમાવટ. એક શબ્દ છે પિતા. 30 નંબરમાં પિતા એટલે પિતાજી આપણા. અને પિતા દીર્ઘઈ અને રસ્વઈનો ભેદ છે એની અંદર. છોટા શેરડી ખાતા હોઈએ અને એના ગોળ પેલા પાડીએ ગોળ ચાંસલા પાડીએ અને પિતા કહીએ. પછી કાકડી કાપતા હોઈએ તો એના પિતા પાડ્યા કહેવાય. ટામેટું કાપતા હોઈએ તો એના ગોળ ગોળ જે કાપીએ છીએ અને સલાડ બનાવવા માટે એને આપણે શું કહીએ? પિતા. એટલે આ પ્રમાણે તમારે અર્થભેદ, જોડણીને કારણે થતા અર્થભેદ બરાબર સમજવાના. અને આવા કેટલાક શબ્દો આપણે બીજી જગ્યાએથી શોધીને તમારે હોમવર્કમાં બીજા 10 શબ્દો લખવાના છે. બરાબર? તો આ રીતે તમે અન્ય શબ્દો ગમે ત્યાંથી શોધીને પણ લખી શકો છો. તો આવા વધુમાં વધુ શબ્દોને તમે શોધીને લખશો તો તમારું તમને વધુ જાણકારી પ્રાપ્ત થશે. બરાબર? ઓકે, થેન્ક યુ.